રહ્યા છો AB48 ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ભારતના રાષ્ટ્રપતિ અને ગુજરાતના રાજ્યપાલને ઉદ્દેશીને આપવામાં આવેલ આ આવેદનમાં જણાવ્યું હતું કે બંધારણની 5મી અનુસૂચિ સાથે સાથે પૈસા અધિનિયમ 1996 અને વન અધિકારી અધિનિયમ 2006 મુજબ આદિવાસી વિસ્તારોમાં જમીન, જંગલ અને કુદરતી સંસાધનો પર મુખ્ય અધિકાર ગ્રામ સભાને આપવામાં આવેલ છે। છતાં વાસ્તવિકતા એ છે કે હજુ પણ આદિવાસી વિસ્તારોમાં આ બાબતે જંગલ ખાતાનું નિયંત્રણ છે। આવેદનમાં વધુમાં જણાવ્યા મુજબ ગ્રામ્ય પંચાયતોની ગૌચર જમીનમાં જંગલ ખાતા દ્વારા વનીકરણ કરી વાડ બનાવી લેવાતી હોય છે અને આમ કરીને ગૌચરની જમીનો પર જંગલ ખાતા દ્વારા હક કરી લેવામાં આવતો હોય છે, જેને લઈને આદિવાસી વિસ્તારોમાં ગૌચર જમીનો નહીવત થઈ ગઈ છે। તેથી તમામ જમીનો પરત ગ્રામ્ય પંચાયત હસ્તક સોંપી દેવાય તેવી માંગ કરવામાં આવી હતી। આમ જણાવીને આદિવાસી વિસ્તારોમાં ગૌચરની જમીનો પર જંગલ ખાતાનું નિયંત્રણ દૂર કરીને ગ્રામ સભાઓને અસરકારક અને વાસ્તવિક સત્તા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી। ઉપરાંત આ બાબતને લઈને અંબાજીના પાડલિયા ગામે બનેલ ઘટનાનો અગ્રણીઓએ ઉલ્લેખ કર્યો હતો।